નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। ભારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં, તેનાથી રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટમાં નીચાણવાળા તમામ વિસ્તારો છે જેમાં અત્યારે ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ચૂક્યું છે। ખાસ કરી એસ્ટ્રોન ચોક, પોપટપરા વિસ્તાર, આ સાથે જ અયોધ્યા ચોક અને નાના મવામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રામાપીર ચોકડી નજીક પણ અડધો ફૂટ સુધી પાણી ભરાયા છે। ખાસ કરી અને આ બજારો છે, માધાપર ચોકડી સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ અડધો ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ચૂક્યું છે। એટલે કે ઘૂંટણસમા પાણીમાં અત્યારે વાહન ચાલકો છે તે પોતાના વાહનો લઈ અને પસાર થતા જોવા મળી રહ્યા છે। લોકોના આક્ષેપ કંઈક એવા છે કે આ વિસ્તારમાં પાણી નિકાલ કરવા માટેની કોઈ પણ પ્રકારની સગવડ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને જેને કારણે તંત્રની બેદરકારી, તેમની ગંભીર ભૂલનો પરિણામ આજે આ સામાન્ય પ્રજા અને સામાન્ય જનતા ભોગવી રહી છે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે ટેક્સના આટલા બધા પૈસા ચૂકવ્યા છતાં પણ તેમને સામે વળતર રૂપે કંઈ જ સારી વસ્તુ મળી નથી રહી, તે પ્રકારનો આક્ષેપ પણ તેઓ કરી રહ્યા છે। અને આ જે સમસ્યા છે પાણી ભરાવાની સમસ્યા, તે એક કે પછી બે દિવસની નથી, પરંતુ રાજકોટ શહેરની અંદર થોડો અમથો પણ વરસાદ જ્યારે વરસતો હોય છે અને તે વરસાદનો જે પાણી વરસે છે તે પાણીનો નિકાલ રાજકોટ શહેરમાંથી નથી થતો। જે ટાઉન પ્લાનિંગ ત્યાં કરવામાં આવ્યું છે તે પણ સારી રીતે કરવામાં નથી આવ્યું, તે પ્રકારના આક્ષેપો છે તે ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે। ખાસ પ્રકારે જ્યારે વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે તેના નિકાલ માટે અલગ અલગ જે અંધરાધાર ધોધમાર વરસાદ વરસવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તાર છે તેની અંદર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। સૌથી વધારે મુશ્કેલી નીચાણવાળા વિસ્તારની અંદર છે। માધાપર ચોકડીના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા સવારના લગભગ ગોઠણડૂબ જેટલું પાણી હતું, અત્યારે વરસાદે જોર ઘટાડ્યું છે તેના કારણે વિસ્તારની અંદર પાણીનો પ્રવાહ ઓછો થયો છે। માધાપર ચોકડી આખી પાણી હતી, હજુ પણ અવિરત વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, જેના કારણે વરસાદના કારણે લોકોને, ખાસ કરીને વાહન ચાલકોને છે એ પારાવાર મુશ્કેલીને પીડાનો સામનો કરવો પડે છે। 150 ફૂટ રોડની અંદર આવેલા BRTS ટ્રેકની અંદર પાણી થઈ ગયું છે, તો અયોધ્યા ચોક, રૈયા ચોકડી, રામાપીર ચોકડી છે તેની અંદર પણ પાણી ફરી વળ્યા છે। સ્થાનિક લોકોએ પાણીના નિકાલ માટે જહેમત ઉઠાવી હતી, જેના કારણે વાહન ચાલકોને, રાહદારીઓ છે એમને મુશ્કેલીમાંથી થોડી રાહત પડી છે, પરંતુ હજુ 2 થી 3 દિવસ સુધી સતત વરસાદ વરસવાનો છે ને જેના કારણે લોકોને મુશ્કેલી છે એ સતત પડવાની છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।